હેલો ફ્રેન્ડ્સ, કુમાર બાયોસ્કોપના બિઝનેસ સ્પોટલાઇટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. ઇન્સ્યોરન્સ તે આપણા જીવનનું એક અભિન્ન અંગ છે, પરંતુ ઇન્સ્યોરન્સમાં એવી ઘણી બધી બાબતો હોય છે જેનાથી આપણે અજાણ હોઈએ છીએ. ફ્રેન્ડ્સ, આજે આપણે અમદાવાદમાં ફેટલ ઇન્સ્યોરન્સ અને કેર ઇન્સ્યોરન્સના ફાઉન્ડર તથા ફક્ત ગુજરાત જ નહીં પરંતુ નેશનલ લેવલ પર ઇન્સ્યોરન્સમાં જેમનું બહુ મોટું નામ છે એવા રિષભ ઝવેરી સાથે વાતચીત કરવાની છે. તો ચાલો તેમની સાથે વાતચીત શરૂ કરીએ. સર, ખૂબ ખૂબ સ્વાગત છે કુમાર બાયોસ્કોપના બિઝનેસ સ્પોટલાઇટમાં. કુમારભાઈ, થેન્ક યુ સો મચ. આપના આજે બાયોસ્કોપમાં હું હાજર છું અને ખૂબ જ આનંદ છે કે તમારી સાથે આજે આપણે આ વાર્તાલાપ કરીએ છીએ. હવે સર, પહેલાં તમારા વિશે થોડી માહિતી આપો. આ ફિલ્ડમાં કેટલા વખતથી છો અને કઈ રીતે આવ્યા? કોઈ પ્રેરણા હતી? કઈ રીતે ઇન્સ્યોરન્સના ફિલ્ડમાં કેવી રીતે? બહુ સારો સવાલ એ રીતનો છે કુમારભાઈ કે હું છે ને સ્વેચ્છાએ નથી આવ્યો. 2009ની સાલ છે અને સંક્ષિપ્તમાં અઘરો સમય હતો મારે. પારિવારિક પરિસ્થિતિના કારણે લેમન બ્રધર્સના અનુસંધાનમાં હું અસલ ઝવેરી હતો. ઓકે. અને હીરાનો વેપાર કરતો હતો અને 2008ની લેમન બ્રધર્સની આખી વૈશ્વિક જે આપદા આવી એમાં હું પણ એક શિકાર થયો હતો અને નોકરી કરવાની મજબૂરી થઈ હતી. એમાં હું એક ઇન્સ્યોરન્સ બ્રોકરના કંપનીમાં લાગ્યો એટ અ વેરી નોમિનલ ધીસ થિંગ. એક ઝવેરીથી નોકરી કરવું પડ્યું, પણ એ એક ભગવાનની મહેર હતી કે ત્યાં આગળ વધ્યો અને 2009 થી 2013 આઈ લર્ન્ટ વોટ ઇન્સ્યોરન્સ વોઝ ઇન ડેપ્થ. ઓકે. અને 2014 થી પછી મેં મારી કન્સલ્ટિંગ ચાલુ કરી અને કોઈ દિવસ પાછળ જોયું નથી. આજે તમારી સામે છું, આવા માધ્યમ થ્રુ આજે વાત કરીએ છીએ અને વી હેવ બીન ફોર્ચ્યુનેટ એઝ વેલ એઝ મોકા એવા મળ્યા છે કે રાઈટ ફ્રોમ આનંદજી કળિયાણજીની પેઢીનો એટ આપણા પાલિતાના પર્વત ઉપર પણ મોકો મળ્યો છે કામ કરવાનો. અને ઓલ ઇન્ડિયા બેસિસ ઉપર રાજકોટનો એરપોર્ટ પણ આપણે ઇન્શ્યોર કરવાનો મોકો મળ્યો છે. ઇન્ડિયા વાઇડ આપણને ઘણા બધા ગવર્મેન્ટ હોસ્પિટલ્સ, રોડ્સ અને નેશન બિલ્ડિંગના કામોમાં મને મોકો મળ્યો છે મારું ઇન્સ્યોરન્સની એક્સપર્ટીઝ લાવવાની. એટલે ઇટ હેઝ બીન અ વન્ડરફુલ જર્ની, બટ નાઉ નિયરલી 19-20 વર્ષ થઈ ગયા. હવે સર, સામાન્ય રીતે ઇન્સ્યોરન્સ જ્યારે લેતા હોઈએ ત્યારે ક્લાયન્ટ અને ઇન્સ્યોરન્સ આપનાર ઇન્સ્યોરન્સ એડવાઇઝર કે જે એજન્ટ હોય છે એ લોકોથી કઈ બે મિસ્ટેક્સ થઈ જતી હોય છે? આપના અનુભવ પ્રમાણે જણાવો. કુમારભાઈ, આ એકદમ એક પર્ટિનન્ટ સવાલ છે. બે વસ્તુઓ ક્લાયન્ટ તરફથી હું ખાસ કહીશ. એક, તમારી જે પરિસ્થિતિ છે, જ્યારે આપણે ફોર એક્ઝામ્પલ હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરતા હોઈએ છીએ તો તમારી જે પરિસ્થિતિ છે, શારીરિક પરિસ્થિતિ, કે કોઈ ભૂતકાળમાં તમે કોઈક જાતની સારવાર લીધી હોય, હોસ્પિટલાઇઝ થયા હો, એક ખાસ રિવીલ કરવાનું એ ક્લાયન્ટની જવાબદારી આવે છે. એમાં ઇન્સ્યોરન્સ કંપની એવું નથી કે એ તમને કવર નહીં કરે, પણ તમે નહીં કીધું હોય અને જ્યારે હોસ્પિટલાઇઝ થાવ ને ખબર પડે તો એવી બહુ શક્યતા છે કે તમને રિજેક્ટ થઈ જશે તમારો ક્લેમ. એટલે વોટ એવર તમારી ટ્રેક હિસ્ટ્રી છે કે તમારી હાલની પરિસ્થિતિ છે શારીરિક, તમે ડાયાબિટીસના ટ્રીટમેન્ટ કરાવતા હો કે તમારે બ્લડ પ્રેશર હોતું હોય અને તમે ગોળી લેતા હો, એ છુપાયા વગર યુ શુડ રિવીલ ઇટ. ઇન્સ્યોરન્સ કંપનીના રેકોર્ડમાં હોવું બહુ જરૂરી છે. આ ફ્રોમ અ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ હેલ્થની વાત કરું છું. અને કોઈ પણ એસેટ, કે તમારી ફેક્ટરી હોય, તમારો વ્યવસાય હોય, એમાં જે આજની તારીખમાં એ વસ્તુની જે કિંમત હોય એ અમાઉન્ટ કહેવું બહુ જરૂરી છે, તાકી એટ ધ ટાઈમ ઓફ ક્લેમ ઇન્સ્યોરન્સ કંપની તમને અંડર ઇન્સ્યોરન્સમાં પેનલાઇઝ ન કરે. એટલે આજની તારીખમાં તમને એ વસ્તુ બાંધવા માટે કે ખરીદવા માટે શું રૂપિયા લાગે છે એ ઇન્સ્યોરન્સની કિંમત
તમારી પોલિસી ઉપર બોલવી જોઈએ. તમારો ન્યૂ ફોર ઓલ્ડ, કાં રિપેર કાં રિપ્લેસમેન્ટ, જૂનીની જગ્યાએ નવું આવશે તો એ નવાના રૂપિયા તમને ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જોઈશે. રાઈટ. તો વીમાની રકમ પણ નવી જ હોવી જોઈએ. ફ્રોમ અ એડવાઇઝર પોઈન્ટ ઓફ વ્યૂ આપણી જવાબદારી ક્લાયન્ટ સેન્ટ્રિક હોવી જોઈએ, ના તો જે ઇન્સ્યોરન્સ કંપનીમાં આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ એ નહીં. ઘણા બધા એડવાઇઝર 1 કે 2 કે 3 કંપનીઓથી જોડાયેલા હોય છે, પણ એ કંપની માટે આ પર્ટિક્યુલર જે રિસ્ક છે એ માઇટ નોટ બી ધ બેસ્ટ મેચ. તો એડવાઇઝરની જવાબદારી આવી છે કે ક્લાયન્ટની શું રિક્વાયરમેન્ટ છે એના માટે સોલ્યુશન આપવાનું, ના તો કઈ ઇન્સ્યોરન્સ કંપનીને કયો પ્રોડક્ટ વેચવું છે એ નહીં. સર, આપણે બહુ જ સરસ વાત કરી. હવે ઇન્સ્યોરન્સ કે રિસ્ક મેનેજમેન્ટમાં આપણો છેવટનો ગોલ કે વિઝન જે છે તે શું છે? ઇન્સ્યોરન્સ છે ને ઇન્ડિયામાં માત્ર 2 થી 2.5% પેનિટ્રેશન છે. એટલે વિચાર કરો, 100 વ્યક્તિમાંથી ખાલી 2 જણ પાસે જ ઇન્સ્યોરન્સ છે. અલગ અલગ પ્રકારની વાત કરું છું, વેધર ઇટ ઇઝ લાઈફ, વેધર ઇટ ઇઝ હેલ્થ, વેધર ઇટ ઇઝ એસેટ, વેધર ઇટ ઇઝ યોર કાર. માત્ર ને માત્ર પેનિટ્રેશન ઇન્ડિયા 2% નો જ છે. એટલે એક તો અભિગમ અને એક તો એવી ઈચ્છા છે કે ઇન્સ્યોરન્સ ઇઝીલી એટ લાઈક અ ડેવલપ કન્ટ્રીમાં બધાને અવેલેબલ થાય અને બધા સુરક્ષિત થાય. એ ગોલ તો મારા આખા ટ્રેડનો છે, ઇન્સ્યોરન્સ ફોર ઓલ. અને આઈ એમ પાર્ટ ઓફ દેટ ગોલ અને આઈ એમ પાર્ટ ઓફ દેટ એફર્ટ. તો લોંગ ટર્મ ગોલ એ છે કે એ બ્રિજ બનવું જેમાં આ જે સેગમેન્ટ છે જેની પાસે આટલો સરસ પર્ચેસિંગ પાવર છે, હી શુડ ગેટ ધ રાઇટ પર્સન ટુ ગાઈડ હિમ ફોર ધ રાઇટ સોલ્યુશન. ઓકે, શ્યોર સર. અમે પૂરી એવી અમારી બેસ્ટ વિશેષ છે કે તમે એ બ્રિજ બની જ શકો અને લોકો મેક્સિમમ ઇન્સ્યોરન્સ કરાવી શકે. તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો થેન્ક યુ કુમારભાઈ, થેન્ક યુ ફોર હેવિંગ મી ઓવર. સો ફ્રેન્ડ્સ, આ હતા રિષભ ઝવેરી અને જેમણે આપણને ઇન્સ્યોરન્સની બહુ જ સુંદર માહિતી આપી. અમારા ડિસ્ક્રિપ્શનમાં અમે તેમની કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે. તમે તેમને પર્સનલી કોન્ટેક્ટ કરીને તમારા ઇન્સ્યોરન્સ વિશેની માહિતી મેળવી શકો છો.